ધોરણ 12 ફિઝિક્સ અને નવું ચેપ્ટર શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. સેમેસ્ટર 3 ની અંદર શરૂ કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. મિત્રો ચેપ્ટર 1, 2 આ બંને ચેપ્ટર એ વિદ્યુત ક્ષેત્રને લગતા છે. હવે આપણે શરૂ કરીએ છીએ આપણે ચુંબકીય ક્ષેત્ર તરફ આગળ વધીએ છીએ. આપણે મિત્રો ચુંબકત્વ જે દ્રવ્ય આ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે તેવા આપણી પાસે બે દ્રવ્ય છે. એક તો સોલેનોઇડ. મિત્રો સોલેનોઇડ ની ચર્ચા આના પછીના પ્રશ્નમાં આપણે કરીશું. પણ જે મેગ્નેટ નો તમને અભ્યાસ છે, મેગ્નેટ વિશે તમે જાણો છો મિત્રો, તો એ મેગ્નેટ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, બીજા મેગ્નેટને પણ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. તો તેની અંદર જે ગુણધર્મ છે એ ચુંબકત્વનો ગુણધર્મ આપણે જોઈ શકીએ છીએ. હવે આ જે મેગ્નેટ છે મિત્રો, એ મેગ્નેટ વિશે થોડી સમજૂતી આપવાની કહે છે આપણને. આપણો ટોપિક નંબર 5.2 તમે જાણો છો 5.1 પ્રસ્તાવના છે. એકવાર વાંચી લેવી, કોઈ એટલું બધું કંઈ ખાસ તેની અંદરથી છે નહીં, પણ વાંચી લેવી એકવાર. ટોપિક નંબર 5.2 ની અંદર ગજિયા ચુંબક વિશે સમજૂતી આપવાનું કહે છે આપણને. આ ગજિયો ચુંબક શું છે? અત્યાર સુધી આપણે એનો ઉપયોગ કરતા આવેલા છીએ ગજિયા ચુંબકનો, પણ આ ગજિયા ચુંબકના અંદર કેવા પ્રકારના ગુણધર્મો વર્તે છે, એવું તો શું છે કે જેને કારણે ચુંબક એ લોખંડને કે બીજા ચુંબકને આકર્ષે છે. તો આવી એક શોર્ટમાં માહિતી આપતો જે પ્રશ્ન મિત્રો, અહીંયા આપણને ક્વેશ્ચન નંબર તમારી પાસે જે દર્પણ છે તેના 4, 5, 6, 7 અને 11 આ 5 પ્રશ્ન એ નાના નાના પ્રશ્ન છે અને તમને આવડી જશે. બધું જ આપણે અત્યારે એક સાથે શીખીએ છીએ. ફરી પાછું જણાવું, આપણા આજના લેક્ચરમાં જેટલું આપણે શીખવાના છીએ તેની અંદરથી તમારા પ્રશ્ન 4, 5, 6, 7 અને 11 નંબરના પ્રશ્ન બને છે. એકદમ ઈઝી પ્રશ્ન છે અને આમાંથી 50% વસ્તુ તો તમે જાણો છો. ઓકે, તો શરૂ કરવા માટે જઈએ આપણે ગજિયા ચુંબકની સમજૂતી. તો મિત્રો જે ગજિયો ચુંબક છે, ગજિયા ચુંબકને એકદમ પહેલેથી શરૂઆત કરો. આપણી પાસે બે પ્રકારના એક્સપેરિમેન્ટ છે મિત્રો. હવે એ બે પ્રકારના એક્સપેરિમેન્ટમાં તમે એક કામ કરી શકો. તમે નીચે ગજિયો ચુંબક રાખો અને એ ગજિયા ચુંબક ઉપર મૂકી દો કાચની પટ્ટી. ધારી લો કે આપણી પાસે આ રીતે આ ગજિયો ચુંબક છે. ઓકે, અને એ ગજિયા ચુંબક ઉપર અહીંયા તમે કાચની આ પટ્ટી લગાવી દો અને એ પટ્ટી ઉપર તમે લોખંડના ભૂકાને ભભરાવી દો. ઓકે, અને થોડું તમે અહીંથી કાચની પ્લેટને ખલેલ પહોંચાડો. અચ્છા, જો તમારી પાસે કાચની પટ્ટી નથી તો તમે સાદો કાગળ પણ રાખી શકો છો. સાદો કાગળ રાખો ને લોખંડના ભૂકાને ભભરાવો અને તમે તેનો અવલોકન કરો. તો એ અવલોકન કરતા તમને કંઈક આવું ચિત્ર જાણવા મળશે મિત્રો. હવે એ ચિત્રમાં તમારી બુકમાં ચિત્ર આપેલું છે કે અહીંયા બંને બાજુ કંઈક છે અને તેની વચ્ચે આ પ્રમાણે ભૂકો એ ચોક્કસથી સિમેટ્રિકલી આકૃતિના સ્વરૂપમાં તમને ગોઠવાઈ જતો ભૂકો આપણને જોવા મળશે. મિત્રો એ ભૂકો છે એ મેગ્નેટની આસપાસ રચાતી ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ કરે છે. જેવી રીતે તમે ચેપ્ટર 1 માં ક્ષેત્ર રેખાઓ વિશે જોઈ ગયા, ચેપ્ટર 1 માં તમે ક્ષેત્ર રેખાઓ વિશે જોઈ ગયા. જે વિદ્યુત ડાયપોલ બને છે એ વિદ્યુત ડાયપોલમાં એક બાજુનો વિદ્યુતભાર +q, બીજી બાજુનો વિદ્યુતભાર -q, અને તમે એનું નિરૂપણ કઈ રીતે કરતા હતા તો કે +q માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હતી અને -q ની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હતી.
ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હતી. આ જૂની વાત ચેપ્ટર 1 ની. તો અહીંયા પણ તમે આકૃતિ જોશો તો આકૃતિમાં તમને ચોક્કસ રીતે અહીંયા ક્ષેત્ર રેખાઓનું જેવું નિરૂપણ હતું. દાખલા તરીકે આમાં હું ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ કરવા જાઉં તો આ પ્રમાણે હતું. ઓકે, તો આવું જ ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ તમને કાચની પ્લેટ પર લોખંડના ભૂકા ઉપર જોવા મળશે. બંનેની અંદર ઘણી બધી સામ્યતા જોવા મળશે. આવું કેમ? આવું એટલા માટે મિત્રો, જે મેગ્નેટ છે એ મેગ્નેટને પણ આપણે ડાયપોલ તરીકે ઓળખીશું. આ મિત્રો વિદ્યુત ડાયપોલ છે. અને દાખલા તરીકે આપણો મેગ્નેટ છે કે જેની લંબાઈ 2L છે. આ એક મેગ્નેટ છે કે જેની લંબાઈ 2L છે. તો મિત્રો ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. હવે વાત સમજમાં, જેવી રીતે +q અને -q બંને વચ્ચેનું અંતર 2a, તો આને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો આવી જ રીતે એક મેગ્નેટ અને એ મેગ્નેટ સામાન્ય રીતે આને ઓછી એટલે કે એકદમ ટૂંકી લંબાઈનો મેગ્નેટ, જેને બાર મેગ્નેટ તરીકે ઓળખીએ, તો તેને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે ઓળખીશું. એટલે ચુંબક એ આપણા માટે ચુંબકીય ડાયપોલ છે. જેવી રીતે અહીંયા બંને બાજુ વિદ્યુત ભારો હતા, તેવી રીતે ચુંબકને બંને બાજુ ધ્રુવમાન હોય. હવે વાત સમજમાં, ફરી પાછું, જેવી રીતે અહીંયા શું હતા? વિદ્યુત ભાર હતા, તેવી રીતે આ જે ચુંબક છે એ ચુંબકને બંને બાજુ ધ્રુવમાન હોય છે મિત્રો. ઓકે, અને આ ધ્રુવમાનની સંજ્ઞા qm છે મિત્રો. શું છે? qm. અચ્છા, લંબાઈ કેટલી છે? 2L. અહીંયા લંબાઈ કેટલી હતી? 2a. વિદ્યુત ભાર કેટલો હતો? q. તો આની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મિત્રો આપણને કંઈક આ રીતે મળતું હતું. P બરાબર 2aq. 2a એટલે તેની લંબાઈ અને q એટલે વિદ્યુત ભાર. તો આવી જ રીતે આ જે મેગ્નેટ છે એ મેગ્નેટ પર છેડા પરની પ્રબળતાને ધ્રુવમાન કહેવાય. જે વ્યાખ્યા લખી છે, ચુંબકના ધ્રુવની પ્રબળતા એટલે ધ્રુવમાન. આપણે જાણીએ કે કેટલાક ચુંબક વધારે બળથી લોખંડને આકર્ષે, તો કેટલાક ચુંબક ઓછા બળથી લોખંડને આકર્ષે. કેમ એવું? એ જે ચુંબકનો જે છેડો છે એ છેડા પાસેનું ધ્રુવમાન જેટલું પ્રબળ એટલું બળ આપણને વધારે મળશે. ઓકે, એટલે વ્યાખ્યા કંઈક આવી આપી શકાય કે ચુંબકના ધ્રુવની પ્રબળતા એટલે ધ્રુવમાન. જેવી રીતે વિદ્યુત ડાયપોલનું સૂત્ર P બરાબર 2aq મળે છે આપણને. P બરાબર 2aq. એવી જ રીતે અહીંયા મિત્રો ચુંબકીય ક્ષેત્ર માટે, આ મેગ્નેટ માટે મિત્રો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે 2aq. તો એવી જ રીતે અહીંયા મિત્રો m ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. અને એ સૂત્ર આની સાથે 100% મળતું આવે છે. અહીંયા લંબાઈ 2a હતી, તો મિત્રો અહીંયા લંબાઈ બનશે 2l અને ગુણ્યા આ વિદ્યુત ભાર, બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય હતું, તો એવી જ રીતે અહીંયા આ ધ્રુવમાન qm થશે. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ધન અને ઋણ વિદ્યુત ભાર હતા મિત્રો. અહીંયા ધન અને ઋણ ધ્રુવમાન નહીં હોય. ધ્રુવમાન તો qm જ હશે. આ છેડા પાસેનું ધ્રુવમાન પણ qm, તો સામેના છેડા પાસેનું ધ્રુવમાન પણ qm. એટલે ત્યાં ધ્રુવમાનમાં ધન કે ઋણ ધ્રુવમાન હોતો નથી. માત્ર ધ્રુવમાન કેવો હશે મિત્રો? અહીંયા બંને છેડા પાસે સરખું. તો મોમેન્ટનું સૂત્ર થશે m બરાબર 2l * qm. હવે વાત સમજમાં. અચ્છા, ક્ષેત્ર રેખાઓની જો આપણે વાત કરીએ તો અહીંયા ક્ષેત્ર રેખાઓ +q માંથી બહાર નીકળી ક્યાં ગઈ? -q માં દાખલ થઈ. શું થયું? +q માંથી બહાર નીકળીને -q માં દાખલ થઈ. તો અહીંયા પણ ક્ષેત્ર રેખાઓ નોર્થ માંથી બહાર નીકળી સાઉથ માં દાખલ થઈ. મેગ્નેટ છે ને, મેગ્નેટને એ બે છેડા હોય છે. એક છેડાને નોર્થ કહીએ
તો મિત્રો બીજા છેડાને આપણે સાઉથ કહીશું. મેગ્નેટને પણ બે છેડાઓ હોય છે, જેમાંના એક છેડાને આપણે નોર્થ કહીશું તો બીજા છેડાને સાઉથ કહીશું. અચ્છા, નોર્થ દાખલા તરીકે હું આ છેડાને નોર્થ કહીશ અને આ છેડાને સાઉથ કહીશ, તો નોર્થ પાસેનું ધ્રુવમાન પણ QM અને સાઉથ પાસેનું ધ્રુવમાન પણ QM. આની જો પ્લસ QM માઇનસ QM એવું નહીં આવે, બરાબર. અચ્છા, અહીંયા ક્ષેત્ર રેખાઓ ધ્યાનથી જોજો આ મુદ્દો. હવે આ ક્ષેત્ર રેખાઓ પ્લસ Q માંથી બહાર નીકળી માઇનસ Q માં દાખલ થઈ, તો અહીંયા પણ શું થશે? ધ્યાનથી, નોર્થ માંથી બહાર નીકળીને સાઉથ માં દાખલ થાય છે. તો જરાની આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ મિત્રો. આની જે ક્ષેત્ર રેખાઓ છે, દાખલા તરીકે આ મારી પાસે એક મેગ્નેટ છે, જેમાં આ છેડો એ નોર્થ છે અને આ છેડો એ સાઉથ છે. તો મિત્રો આની ક્ષેત્ર રેખાઓ કઈ રીતે આપણે ડ્રો કરીશું? અહીંયા સ્પષ્ટ લખ્યું છે, નોર્થ માંથી બહાર નીકળે છે અને સાઉથ માં દાખલ થાય છે, એટલે આવી રીતે. ઓકે, જો આ ક્ષેત્ર રેખા નોર્થ માંથી બહાર નીકળી અને સાઉથ માં દાખલ થઈ, પણ આ ક્ષેત્ર રેખા ખોટી છે. કેમ? તો કે આની ક્ષેત્ર રેખાઓ બંધગાળો નથી રચતી, પણ ચુંબકમાં ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. એટલે આ ક્ષેત્ર રેખા પાછી અહીંથી દાખલ થઈ આ રીતે આવશે. જો આખો બંધગાળો રચે છે, એટલે ક્ષેત્ર રેખા નોર્થ માંથી સાઉથ માં એ મેગ્નેટની બહાર, પણ મેગ્નેટની અંદર સાઉથ થી નોર્થ માં છે. એટલે ખાસ પ્રશ્નનો જવાબ આપતી વખતે ધ્યાન રાખવું, ક્ષેત્ર રેખાઓની દિશા બંને છે, નોર્થ માંથી સાઉથ માં અને સાઉથ માંથી નોર્થ માં. જો મેગ્નેટની બહાર પૂછે તો એ નોર્થ માંથી સાઉથ માં થશે, પણ મેગ્નેટની અંદર પૂછે તો તે સાઉથ માંથી નોર્થ માં થશે. હવે સવાલ સમજમાં ફરી પાછું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ? સિમ્પલ, મેગ્નેટની બહાર નોર્થ થી સાઉથ, મેગ્નેટની અંદર સાઉથ થી નોર્થ. તો જો આપણે ક્ષેત્ર રેખાઓ પૂરેપૂરી રીતે આપણે જો ડ્રો કરીએ તો એ કંઈક આ રીતે થશે. ઓકે, આ ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી, આ ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. બાકીના મુદ્દા, જો ક્ષેત્ર રેખાઓ પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ ક્ષેત્રની દિશાનું સૂચન કરે. પહેલા ચેપ્ટરમાં બી તમારી પાસે આ જ મુદ્દો હતો. દાખલા તરીકે મેં અહીંયા આ ક્ષેત્ર રેખા દોરેલી છે, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ હશે. સ્પર્શક દોરી દો. તમે ચેપ્ટર 1 માં બી આવું જ કરતા હતા. જેવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી, એક ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરી દો, એટલે તે બિંદુ પાસેની દિશાનું સૂચન થાય. તો આમાં પણ જે ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, ચુંબકીય ક્ષેત્ર, આ જે મેગ્નેટ છે, મેગ્નેટની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. જેવી રીતે આ ડાયપોલ, વિદ્યુત ડાયપોલને કારણે તેની આસપાસ જેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે E, તો એ જ રીતે આ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર B નું નિર્માણ થાય છે, જેનો એકમ છે ટેસ્લા. યાદ રાખજો મિત્રો, ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. એ કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર શોધવું એ પણ આપણે જોઈશું. ઓકે, ફરી પાછું, જેવી રીતે વિદ્યુત ડાયપોલની આસપાસ વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામે છે, એવી જ રીતે ચુંબકીય ડાયપોલ એટલે કે મેગ્નેટની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે અને એનું મૂલ્ય ટેસ્લાના જ રૂપે આપણે મેળવી શકીએ છીએ. આ ચુંબકીય ક્ષેત્રની દિશા, તો કે સ્પર્શક, જે તે બિંદુ પર તમે સ્પર્શક ડ્રો કરો
તમારે આ બિંદુ પાસે શોધવું છે તો સ્પર્શક આ દિશામાં થયો, આ બિંદુ પાસે શોધવું છે તો સ્પર્શક આ રીતે થયો. તો જે તે બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે. મિત્રો આમ તો બંનેમાં લાગશે. ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે. એટલે આમ તો વિદ્યુત ક્ષેત્રમાં બી એ જ હતો અને ચુંબકીય ક્ષેત્રમાં પણ આ જ હતો. બદલાય છે કયો મુદ્દો? તો કે ક્ષેત્ર રેખાઓ બંધગાળો નથી રચતી, જ્યારે આમાં ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. ઓકે, ચાલો. ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. ત્યાં પણ આપણે આ જ મુદ્દો લીધેલો હતો કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. ત્યાં પણ છેદતી નથી, અહીંયા પણ છેદતી નથી. બીજી વાત, ત્યાં આપણે એવું બોલતા હતા કે ક્ષેત્ર રેખાઓ જેટલી ગીચ હોય એટલી તેની તીવ્રતા વધારે હોય. અહીંયા પણ એ જ મુદ્દો થશે. જો આ જે વિસ્તાર છે ને ત્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે ધ્રુવની નજીક, તો ત્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે તો તેની તીવ્રતા વધારે પ્રબળ હશે. ઓકે, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ ની ગીચતા ઓછી હશે ત્યાં તેની તીવ્રતા ઓછી હશે. બંનેમાં કોમન મુદ્દો છે. ફરી પાછું, ક્ષેત્ર રેખાઓ પ્લસ માંથી બહાર નીકળે, માઇનસ માં દાખલ થાય વિદ્યુત ક્ષેત્રમાં. ચુંબકીય ક્ષેત્રમાં વાત કરીએ તો નોર્થ માંથી બહાર નીકળે, સાઉથ માં દાખલ થાય અને અંદર સાઉથ માંથી નોર્થમાં. ઓકે, આની વિદ્યુત ભારની પ્રબળતા મળે, એટલે કે વિદ્યુત ભારનું મૂલ્ય જે પ્લસ અને માઇનસ પણ હોય. જ્યારે અહીંયા ધ્રુવની પ્રબળતા એટલે કે ધ્રુવમાન મળે, જેને આપણે Qm કહીએ. આ બાજુ સૂત્ર આપણને P બરાબર 2aq મળે. આ બાજુ આપણને સૂત્ર શું મળશે? તો કે m બરાબર 2l Qm. Qm ને આપણે ધ્રુવમાન તરીકે ઓળખીશું. ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ જે તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે. ઓકે, ક્ષેત્ર રેખાઓ બંધગાળો નથી રચતી, બંધગાળો રચે છે. ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી, બંને માટે સરખું. ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ હોય તો ત્યાં ક્ષેત્રની તીવ્રતા વધારે હશે અને જ્યાં ગીચતા ઓછી ત્યાં તીવ્રતા ઓછી રહેશે. હવે છે વાત સમજમાં મિત્રો? ઓકે, ચાલો. ત્યાર પછી આપણે જોઈએ આ સૂત્ર હમણાં મેં તમને કીધું તેમ m બરાબર 2l Qm. 2l Qm. મિત્રો યાદ કરો, આપણી પાસે જે આ સૂત્ર હતું P બરાબર 2aq, તો એવી જ રીતે આ સૂત્ર છે Qm * 2l. આ મિત્રો સદિશ રાશિ છે, ઉપર મેં તીર કરેલું છે, જોઈ શકો છો. m ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીશું m બરાબર. ઓકે, તો મિત્રો આની દિશા એ સાઉથ થી નોર્થ તરફ હશે. MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશા એ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ છે. ઓકે, હવે દક્ષિણ ધ્રુવ ને ઉત્તર ધ્રુવ કઈ રીતે નક્કી કરવા? મિત્રો તમારી પાસે આ જે પ્રશ્ન નંબર 4 છે એની અંદર જ એક મુદ્દો છે કે કોઈ પણ મેગ્નેટનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જો આપણે નક્કી કરવો હોય તો મેગ્નેટને એક હલકા મેગ્નેટને વચ્ચે દોરી બાંધીને તેને લટકાવી દો તો એ મેગ્નેટ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. આપણી પૃથ્વીના ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. ઓકે, હવે નિયમ એવો છે કે જેવી રીતે પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ થાય અને પ્લસ પ્લસ તેમજ માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ થાય, તેવી જ રીતે
નોર્થ નોર્થ વચ્ચે અપાકર્ષણ થાય, સાઉથ સાઉથ વચ્ચે અપાકર્ષણ થાય અને નોર્થ સાઉથ વચ્ચે આકર્ષણ થાય. જો મારી પાસે બે મેગ્નેટ હોય તો આ મેગ્નેટ નો અહીંયા નોર્થ હોય અને આ મેગ્નેટ નો અહીંયા સાઉથ, તો બંને વચ્ચે આકર્ષણ થશે, બંને વચ્ચે અહીંયા આકર્ષણ થશે. પણ નોર્થ અને નોર્થ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. એટલે બે સરખા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. ઓકે, તો આપણો જે મેગ્નેટ છે એ મેગ્નેટ પૃથ્વીના ભૂગર્ભમાં પોતાનો એક કાલ્પનિક મેગ્નેટ રહેલો છે. તે કાલ્પનિક મેગ્નેટ દ્વારા આપણો મેગ્નેટ જે દિશામાં સ્થિર થાય છે એ દક્ષિણ અને ઉત્તર દિશા છે. દાખલા તરીકે હું તમને અહીંયા એક કાલ્પનિક આકૃતિ દોરીને બતાવું. આ પૃથ્વી છે. તો મિત્રો પૃથ્વીને પોતાનો કાલ્પનિક મેગ્નેટ છે. આવો અને અચ્છા એક્ઝેક્ટલી આવો મહાકાય ચુંબક પૃથ્વીના ભૂગર્ભમાં છે એવું નથી માનવાનું, પણ પૃથ્વીને આવું ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે ઓકે, તો એમાં આ નોર્થ અને સાઉથ રહેલા છે. ફરી પાછું જણાવું કે પૃથ્વીના ભૂગર્ભમાં આવો મહાકાય ચુંબક છે એવું નથી કહેતો, પણ પૃથ્વીને એવું ચુંબકીય ક્ષેત્ર છે કે જાણે એવું આપણને લાગે છે કે તેના વ્યાસ પર એક મોટો ગજિયો ચુંબક રહેલો છે. આવે છે વાત સમજમાં? ઓકે, તો એ ગજિયા ચુંબકનો એક બાજુ નોર્થ છે ને બીજી બાજુ સાઉથ છે. હવે જો આપણે આ એક છેડા પર દોરી લઈએ, આ રીતે દાખલા તરીકે આ દોરી લીધી અને અહીંયા મેં મેગ્નેટ લીધો, તો શું થશે મિત્રો? તો મેગ્નેટનો સાઉથ એ આ પૃથ્વીના નોર્થ વડે આકર્ષણ પામશે, એટલે સાઉથ એ નોર્થમાં સ્થિર થશે. ઓકે, સાઉથ એ આ નોર્થમાં સ્થિર થશે. એટલે આપણે ચુંબકને કોઈ પણ દિશામાં સ્થિર નહીં રાખી શકીએ. તમે ચુંબકની મધ્ય ભાગમાં દોરી બાંધીને તેને લટકાવો, પછી ગુમાવી દો અને છોડી દો, તો એ ચુંબક ફરતો ફરતો આવી જ દિશામાં સ્થિર થશે કે જ્યાં ચુંબકનો સાઉથ એ પૃથ્વીની અંદર જે ચુંબક છે એના નોર્થની દિશામાં સ્થિર થશે. આવે છે વાત સમજમાં? અને એ પણ જણાવો કે પૃથ્વીનો જે નોર્થ છે એ આપણી દક્ષિણ દિશા છે. ફરી પાછું, પૃથ્વીનો આ નોર્થ ક્યાં છે? તો કે આપણી દક્ષિણ દિશામાં છે અને આ જે સાઉથ છે એ આપણી ઉત્તર દિશામાં છે. એટલે અંદર તમારી બુકમાં એવું લખેલું છે કે મેગ્નેટનો દક્ષિણ એ દક્ષિણ એટલે સાઉથ એ દક્ષિણમાં સ્થિર થાય છે અને નોર્થ એ ઉત્તરમાં સ્થિર થાય છે. ફરી પાછું તમે મેગ્નેટને ઘુમાવશો તો એસ એ દક્ષિણમાં સ્થિર થશે. તો એનો મતલબ એસ એ દક્ષિણમાં સ્થિર થાય, તો એનો મતલબ કે આ જે એન છે એ ક્યાં સ્થિર થાય? ઉત્તરમાં સ્થિર થાય. અચ્છા, આ એસ એ દક્ષિણમાં કેમ સ્થિર થયો? કેમ કે દક્ષિણમાં ચુંબકનો નોર્થ છે, કાલ્પનિક ચુંબકનો નોર્થ છે, એટલે બંને વચ્ચે આકર્ષણ થયું એટલે ત્યાં સ્થિર થયું. ઓકે, આ મિત્રો બધી જ વાત ડિટેલમાં આગળના પ્રશ્નમાં ભણવાના છે. અત્યારે આટલું બધું ડિટેલમાં નથી લખવાનું, પણ આ પ્રશ્નની અંદર જે મુદ્દો છે કે મેગ્નેટને ઘુમાવતા એ નોર્થ એ ઉત્તર દિશામાં અને એસ એ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ.
તો આપણું જે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું થશે? m બરાબર 2l into qm. આ qm ને આપણે શું કહીશું મિત્રો? ધ્રુવમાન છે. શું છે? ધ્રુવમાન. ઓકે, તમને બીજી બાબત પણ જણાવી દઉં. આ ધ્રુવમાન કોના પર આધાર રાખે? તો કે ચુંબકના પ્રકાર પર. કોના પર આધાર રાખશે? ધ્રુવમાનનું મૂલ્ય એ ચુંબકના પ્રકાર ઉપર આધાર રાખશે. બીજું, આ જે મેગ્નેટ છે તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. ચુંબકના પ્રકાર ઉપર આધાર રાખે છે. બીજું, તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. ઓકે, કેમ કે ક્ષેત્રફળ જેટલું ઓછું તેટલું ધ્રુવમાનની અસર વધારે આપણને જોવા મળશે. ઓકે, દાખલા તરીકે અચ્છા, આ જે મેગ્નેટ છે આ મેગ્નેટને વચ્ચેથી જો ટુકડા કરી દેવામાં આવે તો એ બંને સ્વતંત્ર મેગ્નેટ તરીકે વર્તે છે એવી વાત અંદર આપણને મૂકેલી છે. આ દાખલા તરીકે મેગ્નેટ છે તો અહીંયા નોર્થ અને આ સાઉથ છે અને આ બંને છેડા પર એક એક ધ્રુવમાન છે. પણ જો તેના બે ટુકડા થઈ જાય મિત્રો તો આ બંને છેડા પર અલગ અલગ ધ્રુવમાન એ અસ્તિત્વમાં આવી જાય છે. હવે વાત સમજમાં. અને આવું એટલા માટે કે ટુકડા થાય અને જો અહીંયા ધ્રુવમાન અસ્તિત્વમાં ન આવે તો ચુંબકને સ્વતંત્ર ધ્રુવમાન થઈ ગયું. અને એક નિયમ છે કે ક્યારેય પણ સ્વતંત્ર ધ્રુવમાન હોતો નથી. ચુંબકને એક જ છેડો હોય એવું ક્યારેય નહીં બને. જો એક જ છેડો હોય તો મિત્રો આની ક્ષેત્ર રેખાઓ તો અનંત અંતરે ચાલી જાય. પણ આપણે તો હમણાં વાત કરી કે તે બંધગાળો રચે છે. તો મિત્રો બંધગાળો રચવા માટે બીજો છેડો હોવો જ જોઈએ. એટલે MCQ માં પૂછાય કે ચુંબકને ગમે તેટલા ટુકડા કરો તેને બે ધ્રુવમાન હોય જ, બે છેડા હોય જ. એક બાજુ નોર્થ અને બીજી બાજુ સાઉથ. કેમ? તો કે ક્ષેત્ર રેખાઓને બીજી બાજુ અંદર જવું જ પડે, બંધગાળો રચે છે માટે. હવે જો વાત સમજમાં. ઓકે, તો મેગ્નેટની અંદર આ m બરાબર 2 આપણે qm into 2l. qm એટલે શું થશે? ધ્રુવમાન. કોના ઉપર આધાર રાખશે? તો કે ચુંબકના પ્રકાર ઉપર, જે દ્રવ્યમાંથી બનેલો છે તેના પર અને તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર. ચાલો હવે આના પરથી આ 2l ને છેદમાં લઈ જાઓ તો m/2l થાય. તો આ qm થયું. તો મિત્રો આના પરથી આ ધ્રુવમાનની વ્યાખ્યા થઈ ગઈ. જો હું 2l બરાબર એકમ લંબાઈ લઉં તો મિત્રો એકમ લંબાઈ દીઠ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બને છે આના બરાબર 1 થઈ ગયું. તો આ જે ડાયપોલ મોમેન્ટ બની તેને જ ધ્રુવમાન તરીકે ઓળખીશું. તો શું લખીશું આપણે? એકમ લંબાઈ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ચુંબકીય ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું, એકમ લંબાઈ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ચુંબકનું ધ્રુવમાન કહે છે. અચ્છા, ધ્રુવમાન એક બીજા સૂત્ર ઉપરથી પણ આપણને મળશે. ચેપ્ટર 1 માં F બરાબર QE હતું મિત્રો. E જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં Q જેટલા વિદ્યુત ભારને જો મૂકવામાં આવે તો લાગતું બળ F બરાબર QE. ફરી પાછું ચેપ્ટર 1 શું બોલું છું? E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં Q જેટલા વિદ્યુત ભારને મૂકો તો બળ કેટલું લાગે? F બરાબર QE. તો આ જે રીતે તમારી પાસે qm જેટલું ધ્રુવમાન ધરાવતો મેગ્નેટ હોય, મેગ્નેટનો એક છેડો હોય અને એ છેડાને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતા બળને Fm. આ મિત્રો m એટલા માટે એક્ચ્યુઅલી અહીંયા Fe આપણે લખીએ છીએ ઇલેક્ટ્રિક ફોર્સ, અહીંયા Fm મેગ્નેટિક ફોર્સ. ઓકે, તો Fm બરાબર qm into b થશે. તો આના પરથી જો હું qm ને કરતા બનાવું તો Fm/b થાય કે નહીં? તો જો મિત્રો અહીંયા b બરાબર 1 ટેસ્લા લઈ લો, 1 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં
1 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લાગતા બળને ચુંબકીય ધ્રુવાંત તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું આપણને? 1 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય મારી પાસે અને એ ક્ષેત્રમાં કોઈ ચુંબકનો એક છેડો મૂકવામાં આવે અને તેના ઉપર જે બળ લાગે તે બળને તે ચુંબકના તે છેડાનું શું તરીકે આપણે ઓળખીશું? ધ્રુવાંત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ મેગ્નેટિક મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ કે આ એકમ કેવી રીતે આવે છે, પણ અત્યારે યાદ રાખી લો. અને આ qm નો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર આવશે. ફરી પાછું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને ચુંબકીય ધ્રુવાંતનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર. ઓકે, હવે ચાલ સમજમાં આ બંને એકમ કેવી રીતે આવ્યા એ આના પછીના લેક્ચરની અંદર સમજાઈ જશે. ઠીક છે મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે આ મેગ્નેટ જોયો, મેગ્નેટ એ કેવી રીતે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે તે જોયો અને તેની ક્ષેત્ર રેખાઓની બધી માહિતી જોઈ. ઓકે મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણા પ્રશ્ન 4, 5, 6, 7 અને 11 એકદમ નાના નાના પ્રશ્ન છે અને વાંચશો એટલે ઈઝીલી તમને આવડી પણ જશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.